अनुसूची 5 विस्तारमा ग्राम सभानी परवानगी लेवी पड़े। आ विस्तार 1996 अंतर्गत आवे छे। तमारे आ कार्यक्रम करवा माटे, तमारे आ प्रकारનું પ્લાન્ટેશન કરવા માટે ગામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી? ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી? ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી? એવા સવાલો કરતા વનકર્મીઓએ, પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરીપૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા। ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો। હમણાં જ ગામના મુખીએ, ગામના સરપંચે એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી પોલીસને? કયા ભાજપના નેતાઓએ પોલીસને મોકલ્યા? કયા ભાજપના નેતાઓના ઈશારે લાઠીચાર્જ થયો? કયા ભાજપના નેતાઓના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા? અને કયા ભાજપના નેતાના ઈશારે અહીંયા 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું? આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ, ઘણા બહેનો, ઘણા વડીલો ઈજા પામેલા છે। ત્યારે સાથીઓ, આપણો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે। આપણા લોકોએ સંવિધાનની વાત કરી, સંવાદની વાત કરી અને વન અધિકારીઓને, પોલીસ અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કર્યો। ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો, ધમકાવવાનો ઉપયોગ કર્યો, આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો। ત્યારે આ ભાજપની સરકારને, એમના એસપી ને, એમના ડીવાયએસપી ને, એમના ડીસીએફ ને આ ચૈતર વસાવા કહેવા માંગે છે, અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે, અમે આદિવાસી લોકો સંવાદમાં માનનારા છે, અમારા આદિવાસી લોકોને તમે છંછેડશો, અમે સંવિધાનને હવે સંવાદ સાઈડ પર મૂકીશું, એ દિવસે હાર માનવી